જય મહારાજ મિત્રો. ગણપતિ વડતાલથી તમે આ દાબેલી ખાઓ છો, કેવી લાગે? મસ્ત લાગે. 8 મહિના નાસ્તાનો ધંધો છે અને 4 મહિના જે ઉનાળાની સીઝન આવે એની અંદર આખું સેટઅપ બદલાઈ જાય છે. આની અંદર અમે ઠંડાનું કરીએ છીએ. જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે અમદાવાદથી નડિયાદ જઈએ ત્યાં વચ્ચે આવે છે ખોડિયાર ચોકડી, ત્યાં અને ત્યાં આવેલું છે ગુરુકુળ પર નાસ્તા હાઉસ. આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ શું ભાવ છે અને કેટલા ટાઈમથી છે અને કેટલા વાગ્યા સુધી રહે છે. તો બધી ડિટેલ તમને આપણે ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જવાની છે. વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી દઈએ તો અમદાવાદથી નડિયાદ જઈએ ત્યાં વચ્ચે આવે છે ખોડિયાર ચોકડી, ત્યાં જ આ ભાઈ ઉભા રહે છે. જય માતાજી ભાઈ, શું નામ છે તમારું? હા હાર્દિકભાઈ, આપણે જે વ્યવસાય છે એનું શું નામ છે અને તમે અહીંયા શું શું બનાવો છો? સેન્ડવિચ, પીઝા, સ્લાઇસ દરેક વસ્તુ બનાવીએ છીએ. હા, તો એનું ભાવ શું છે અહીં? ભાવમાં એવું છે દાબેલી બટરમાં છે, સાદી છે, ચીઝ વાળી છે. એમાં સાદી 20 રૂપિયા છે, બટરમાં 30 રૂપિયા છે અને ચીઝ 40 વાળી છે. પીઝામાં 100 રૂપિયા છે. સેન્ડવિચમાં અંદર આપણે વેજીટેબલ ગ્રીલ કરીએ તો 50 વાળી છે અને ચીઝ વાળી 80 વાળી છે. જેવું દાબેલીમાં છે એવું સેમ ટુ સેમ વડાપાવમાં છે. સાદો 20 રૂપિયા છે, બટરમાં બનાવે તો 30 રૂપિયા અને ચીઝમાં 40 રૂપિયા છે. આ વ્યવસાય તમે કેટલા વર્ષથી અહીં કરો છો? અહીંયા મને ખબર છે. અહીંનું લોકેશન બતાવી દો ને થોડું. એ લોકેશન તમે કહીએ તો ખોડિયાર ચોકડી કહે છે અને ખેડા ચોકડી થી તમે તારાપુરા રોડ પર એક ચોકડી આવે છે, ખોડિયાર ચોકડી કહેવામાં આવે છે, ખંભાતવાળો રોડ. હા, તો તમે અહીં કેટલા વાગે ઉભા રહો છો મારો ટાઈમ છે સવારે 8 થી સાંજના 8 સુધી. અને કોઈ લગ્ન પ્રસંગે શું ઓર્ડર લો છો? લઈએ છે ને વર્કમાં લઈએ છીએ. એમાં બી રીઝનેબલ ભાવ કરી આપીએ છીએ અને લાઈવ બનાવીને આપીએ છીએ. કોઈ પણ ઓર્ડર હોય ને ગાડી લઈ લાઈવ બનાવીને આપીએ છીએ. હાર્દિકભાઈ, અત્યારે તમે જે સ્ટોલ લઈને ઉભા છો પણ ઉનાળાના ટાઈમે તમે અહીં શું શું બનાવો છો બીજું? 8 મહિના નાસ્તાનો ધંધો છે અને 4 મહિના જે ઉનાળાની સીઝન આવે એની અંદર આખું સેટઅપ બદલાઈ જાય છે. આની અંદર અમે ઠંડાનું કરીએ છીએ. અંદર ઠંડામાં સોડા, શરબત, આઈસ ગોળા બધું જ બનાવીએ છીએ. ક્રીમ, ડ્રાયફ્રૂટ બધું જ. હા, તો એનો ટાઈમિંગ શું છે? એનો ટાઈમ છે 11 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી. હા, તો બરફના ગોળાનો સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? એનો સ્ટાર્ટિંગ પ્રાઇસ 20 રૂપિયાથી છે. સાદો ગોળ 20 રૂપિયાથી લઈને 140 રૂપિયા સુધીનો બનાવીએ છીએ. ક્રીમ બધું નાખીએ ડ્રાયફ્રૂટ વાળું. ઓકે, થેન્ક યુ. જય મહારાજ. જય માતા. તો હા મિત્રો, હવે આપણે એમના ફૂડની વાત કરીએ. ફૂડની અંદર એ ભાઈ દાબેલી, વડાપાઉં, બટર વડાપાઉં, ચીઝ વડાપાઉં, પછી સેન્ડવિચ છે, પીઝા છે, બર્ગર છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે. ઘણી બધી વેરાયટી, અલગ અલગ પ્રકારની વેરાયટીઓ અહીં બનાવે છે. એની સાથે સાથે અહીં જે દાબેલી છે એ માત્ર 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ ચાલુ થઈ જાય છે અને તમારે પીઝા ખાવા તો પીઝા પણ અહીં 100 રૂપિયાથી ચાલુ થઈ જાય છે. એની સાથે સાથે તમારે અહીં સેન્ડવિચ ખાવી હોય તો એ 50 રૂપિયાથી ચાલુ થઈ જશે. તમારે પાર્સલ લઈ જવું હોય તો પાર્સલ સુવિધા પણ આ જગ્યા પર ઉપલબ્ધ છે. એની સાથે સાથે તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અને તમારે અહીં ઓર્ડર આલવું હોય તો એ પણ એ પોતાની ગાડી ત્યાં લઈ આવે ને તમને ગરમા ગરમ નાસ્તો બનાવી આપે છે. ત્યાં એની અંદર તમારે બર્ગર રાખવી હોય કે દાબેલી રાખવી હોય, વડાપાઉં રાખવું હોય, પીઝા કે જે પણ રાખવું હોય એ તમારે અહીંથી પહેલાથી લખાઈ જવું પડે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી. અને હા મિત્રો, એની ચોખ્ખાઈ અને હાઇજેનિક નું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. અને હવે આપણે અહીં હમણાં એક દાદી આવ્યા છે, એ દાદીનો પણ આપણે રિવ્યુ લઈશું, એ પણ તમને બતાવીશું કે એ દાદી એટલી ઉંમરના પણ હોય ને છેક અહીં આવે અને દાબેલી બધી ખાય છે, તો તમને બતાવીશું એ પણ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ એવો કોઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે. અને અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહો. જય માતાજી દાદી. જય માતાજી. શું નામ તમારું? હંસાબેન. અને ક્યાંથી આવો? ગણપતિ વડતાલથી. તમે આ દાબેલી ખાઓ છો, કેવી લાગે? મસ્ત લાગે. જોરદાર ટેસ્ટ છે ને? હા, અહીં લોકોને આવવા માટે શું કહેતો? અહીંયા આ ખાવા જ આવવાનું. સારું છે ને તે? અને સફાઈ કેવી જાય? સફાઈ સારી છે. જય માતાજી. જય માતા.
તો મિત્રો આપણે અહીં સેન્ડવિચનું ઓર્ડર આવેલું કે જે 80 રૂપિયાની અંદર તમને એક ડીશ સેન્ડવિચ અને એની સાથે 2 ચટણી આપશે, તીખી અને મીઠી, અને વેજ સેન્ડવિચ છે તો આપણે મંગાવી જાવ. આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ એનો ટેસ્ટ કેવો છે. મિત્રો જોરદાર ટેસ્ટ છે. તમે પણ જો નડિયાદથી અમદાવાદ જતા હોય તો વચ્ચે આવે છે આપણે ખોડિયાર ચોકડી આવે છે, ખંભાત જવા રોડ આવે ત્યાં ગુરુકુળ પર નાસ્તા ઉપર ટેમ્પો આજે લારી છે મારી પાસે, તમે જોઈ શકો છો, એ ઊભી રહે છે. તેથી એક વાર જરૂરથી ટેસ્ટ કરો, જોરદાર ટેસ્ટ છે. તમે પણ જો આ જગ્યા પર ટેસ્ટ કર્યો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એનો ટેસ્ટ કેવો હતો. તમે તો આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.